નમસ્કાર દર્શક મિત્રો, IHRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં આજે અંગારકી ચોથની વિશેષ ઉજવણી। ભરૂચના મક્તમપુર સ્થિત સિદ્ધિવિનાયક મંદિરે, ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે અંગારક ચોથ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા। નર્મદા મૈયા બ્રિજ ઉપર મોબાઈલ ટોર્ચના અજવાળે વિકાસ। મોબાઈલ ટોર્ચના અજવાળે રોડ ઉપરના પટ્ટા પાડવામાં આવતા હોવાના અહેવાલો। ટ્રિપલ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો। અંકલેશ્વર તરફની સ્ટ્રીટ લાઇટો સતત બંધ રહેતા અનેક સવાલ। આમોદના દાદાપુર ગામે નહેર ઓવરફ્લો થતા ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં જળબંબાકાર। નહેર વિભાગના અધિકારીઓની લાપરવાહી સામે ખેડૂતો લાલઘોપ। વહેલી સવારે નેશનલ હાઈવે 48 ઉપર મુંબઈ તરફથી એક આઈસર ટેમ્પો નંબર MH15DK 9599 રાંધણ ગેસના સિલિન્ડરો ભરીને વડોદરા તરફ જઈ રહ્યો હતો। તે વેળા અસુડિયા પાટિયા પાસે ટ્રક પલટી મારી જતા રસ્તા ઉપર જ ગેસ સિલિન્ડરો પડ્યા હતા। ટેમ્પો રસ્તા ઉપર પડતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। અકસ્માતમાં ટેમ્પો ચાલક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે નબીપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માત અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ક્રેનની મદદથી રોડ ઉપર પલટી મારેલા ટેમ્પાને રોડની સાઈડ ઉપર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાના પ્રયાસો કર્યા હતા। ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ છેલ્લા ઘણા સમયથી વાહન વ્યવહાર માટે કાર્યરત બન્યો છે, પરંતુ અંકલેશ્વર તરફથી તમામ સ્ટ્રીટ લાઇટો બંધ રહેતી હોવાના કારણે વારંવાર અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે। પરંતુ સ્ટ્રીટ લાઇટ બંધ કેમ રહે છે તે પણ એક સવાલ છે। અંકલેશ્વર તરફના માર્ગ પરની સ્ટ્રીટ લાઇટો બંધ હોવા છતાં નર્મદા મૈયા બ્રિજ ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નર્મદા મૈયા બ્રિજ ઉપર સફેદ પટ્ટા અને પીળા પટ્ટાની કામગીરી મોબાઈલ ટોર્ચના અજવાળે મોડી રાત્રે કરવામાં આવી રહી હોય તેવા ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે। નર્મદા મૈયા બ્રિજના અંકલેશ્વર તરફના છેડા ઉપર સ્ટ્રીટ લાઇટ બંધ હોવા છતાં મજૂર મોબાઈલ ટોર્ચના અજવાળે વાહન ચાલકોને સાવચેત કરતા જોવા મળ્યા હતા। છતાં પણ ઇકો ગાડી, રિક્ષા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડવામાં આવ્યા હોય તેવી માહિતી પણ સામે આવી છે। અંધારપટ હોવા છતાં મોબાઈલ ટોર્ચના અજવાળે નર્મદા મૈયા બ્રિજ ઉપર કામગીરી કરવામાં આવતા વાહન ચાલકોમાં પણ જીવના જોખમે પસાર થતા હોવાનો અનુભવ કર્યો હતો। જોકે આ કામગીરી દિવસ દરમિયાન કરવાની હોય, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીને એટલી ઉતાવળ કેમ કે આવા અંધારપટમાં પણ મોબાઈલ ટોર્ચના અજવાળે કામગીરી કરવી પડે છે તેવા અનેક સવાલો ઊભા થયા છે। હાલ તો એક અકસ્માત સર્જાઈ ગયો છે અને નર્મદા મૈયા બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટ બંધ કેમ રહે છે તે પ્રશ્ન કોણ ઉકેલ લાવશે તે પણ એક સવાલ ઊભો થઈ ગયો છે। મંગળવાર અને ચતુર્થીની તિથિ હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે। આ દિવસે આવતી ચોથ ગણેશ ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે। અંગારકી ચોથના દિવસે ભરૂચના ગણેશ મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી। અંગારકી ચોથના દિવસે દુંદાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે। ભક્તો ગણેશજીને પ્રિય એવા મોદક, લાલ જાસૂદ, ગોળ અને પૂજાપા સાથે ગણેશજીની પૂજા અર્ચના કરતા નજરે પડ્યા હતા। ભરૂચના મક્તમપુર ખાતે આવેલા સિદ્ધિવિનાયક મંદિરે પણ વિશેષ પૂજા અર્ચનાના આયોજનો કરવામાં આવ્યા હતા। આજના દિવસે વહેલી સવારથી જ મંદિર ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં સવારે ગણેશ યાગ રાખવામાં આવ્યો હતો, જેમાં 5 જોડીએ બેસીને પૂજા અર્ચના કરી હતી। આજના શુભ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી વહેલી સવારથી જ દાદાના દર્શન કરવા ઉમટી પડેલા ભક્તોએ પૂજન અર્ચન કરી પ્રસાદી મહાઆરતી સાથે અંગારકી ચોથની ઉજવણી કરી હતી। આજે ગણેશ જયંતિ છે, અંગારકી ચતુર્થી છે અને સિદ્ધિવિનાયક મંદિરે ગણેશ યાગનો પ્રોગ્રામ રાખેલો છે, જેના માટે આજે યજ્ઞ રાખેલો છે। સાંજે 5:30 વાગે નારિયેળ ઉમવાનો ટાઈમ છે। સૌ ભાવિક ભાવિક ભક્તોએ આજે સિદ્ધિવિનાયક મંદિરે આવી યજ્ઞમાં સહકાર આપવા માંગણી કરશે। ભરૂચના મુલત ટોલટેક્સ પ્લાઝા ઉપર અણધડ વહીવટના કારણે વાહનો ઘર આંગણા હોવા છતાં પણ
ટોલ કપાઈ રહ્યા હોવાની ચોંકાવનારી ફરિયાદો સતત સામે આવી રહી છે. મુલત ટોલ ટેક્સ ખાતે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિનો વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં આડેધડ રીતે કાપવામાં આવતા ટોલથી વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર અને ભરૂચના 2 વ્યક્તિઓની કાર ઘરે ઊભી હતી તેમ છતાં પણ માંડવા ટોલ પ્લાઝામાં ટોલ કપાયો હોવાની ઘટના સામે આવી હતી. ટોલ નાકાઓ પર ફાસ્ટેગ ફરજિયાત કરાયો છે ત્યારે વાહન માલિકો વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નેત્રંગ તાલુકાના થવા ગામના ટ્રક માલિકની ટ્રક ઘરે છેલ્લા 6 મહિનાથી પાર્ક કરેલી છે. આ ટ્રકને મુલત ટોલ પ્લાઝા ખાતે 100 રૂપિયાનો ટોલ કપાયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ટ્રક માલિકે ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરી તો ઉડાવ અને અસંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો. ચંદ્રકાંત પટેલની ટ્રક છેલ્લા 6 મહિનાથી ઘરે જ રાખેલી છે. તેને પાર્સિંગ કરાવવા માટે 2 તારીખે નેત્રંગ કેમ્પમાં લાવ્યા હતા. ત્યારબાદ ફરી પાછી ઘરે મૂકી દીધી હતી, પરંતુ 10મી તારીખે શનિવારના રોજ તેમના મોબાઈલ ઉપર 100 રૂપિયા માંડવા ટોલ નાકા ઉપર કપાયા હોવાનો મેસેજ આવ્યો હતો, જેના કારણે તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. ભરૂચ જિલ્લામાં માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાશે. તેના માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ ઊંચું પરિણામ લાવવા માટે આયોજન કરી રહ્યા છે. તેવામાં 19 ફેબ્રુઆરીના રોજ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિજ્ઞાન પ્રવાહના 3000 જેટલા વિદ્યાર્થીઓ પ્રાયોગિક પરીક્ષા આપશે અને આ પરીક્ષા તારીખ 19મી ફેબ્રુઆરીથી શરૂ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. જોકે બોર્ડની પરીક્ષા ધીરે ધીરે નજીક આવી રહી છે, જેથી વિદ્યાર્થીઓને આ પરીક્ષા ઉપયોગી સાબિત થશે. પ્રાયોગિક પરીક્ષાથી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. દર વર્ષે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. વેરાઈ માતા સેવા મંદિર ટ્રસ્ટ તેમજ લેન્ડ લોર્ડર્સ એસોસિએશન દ્વારા સુવા ગામે લગ્ન ઉત્સવનું આયોજન કરાયું હતું. 3 દિવસીય 9મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. સમાજના સ્વાર્ગીય વિકાસ સાથે સમાજની આર્થિક કરોડરજ્જુ મજબૂત બને અને સમાજ થતા ખોટા ખર્ચાથી સમાજ બહાર આવે તે હેતુથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. કુલ 56 જોડાઓના લગ્ન યોજાયા છે. માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંદેશ સાથે સતત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું રહેનાર છે. વેરાઈ માતા સેવા મંડળ ટ્રસ્ટ તરફથી સુવા ગામે સર્વજાતિ સમૂહ લગ્નનું આયોજન છેલ્લા 9 વર્ષથી કરવામાં આવે છે. હજારો દીકરીઓએ આ સમૂહ લગ્નમાં ભાગ લઈને પોતાના નવા જીવનની શરૂઆત એમને કરી છે. અમારી એમને કાયમના માટે શુભકામના છે. વેરાઈ માતા સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ તરીકે અને અમારા આયોજકો દ્વારા ખૂબ સાથ અને સહકાર સાથે અહીંયા નવયુવાનો કામ કરે છે. 9 વર્ષમાં ઘણી બધી દીકરીઓએ રાજ્ય સરકારની જે યોજના છે કુંવરબાઈનું મામેરું, સમૂહ 7 ફેરા, આ દીકરીઓને SC ST સમાજની જે દીકરીઓ છે તેમને રાજ્ય સરકાર તરફથી 20,000 રૂપિયાનું દાન પ્રાપ્ત થાય છે. OBC સમાજના જે આગેવાનો છે તેના દીકરા દીકરીઓને રાજ્ય સરકાર તરફથી 12,000 રૂપિયાનું દાન પ્રાપ્ત થાય છે. હું જિલ્લા અમલીકરણ સમિતિનો વાગરા તાલુકામાંથી સભ્ય છું. મહેરબાન કલેક્ટર સાહેબ સાથે જ્યારે અમારી મિટિંગો થાય છે ત્યારે આવી યોજનાઓને ખાસ હું એની નોંધ લઉં છું અને આ દરેક બાળકોને આ યોજનાનો લાભ પ્રાપ્ત થાય એમાં હું અગ્રેસર છું. ભરૂચના અંકલેશ્વર ખાતે લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડતા તેની ચિંગારી ઉડતા ખુલ્લા પ્લોટમાં આગ લાગી હતી. આગ અંગેની જાણ અંકલેશ્વર DPMCના ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. અંકલેશ્વરમાં આગ લાગવાના બનાવ જાણે સામાન્ય બની ગયા હોય તેમ નોંધાઈ રહ્યા છે. ગત રોજ રાત્રિના લગ્ન પ્રસંગ દરમિયાન ફોડવામાં આવેલા ફટાકડાની ચિંગારી ઉડતા વાલિયા રોડ પર આવેલા ઓમકાર એક્ઝોટિકાના ખુલ્લા પ્લોટમાં જ આગ લાગી હતી અને સૂકા ઘાસમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ સૂકો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જાણ DPMCના ફાયર વિભાગને થતાં તેઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દાદાપોર ગામના ખેતરો સહિત રહેણાંક વિસ્તારોમાં નહેરનું પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ અંગે આમોદ નહેર વિભાગના અધિકારીને વારંવાર મૌખિક અને ટેલિફોનિક જાણ કરવા છતાં સમસ્યાનો
તાગ મેળવવા કે નિરાકરણ લાવવા આજ દિન સુધી કોઈ જ અધિકારી સ્થળ ઉપર પહોંચ્યા નથી, જેના પગલે લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ મુદ્દે મીડિયાના માધ્યમથી સમાચારો પ્રસિદ્ધ કરી દર્પણ બતાવવાના પ્રયાસો કરાયા હતા. નવા દાદાપોર ગામના લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું, પણ નહેર ખાતાના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી. મજૂરી કામ કરી પોતાનું પેટીયું રડતા ગરીબ લોકો ગંભીર બીમારીઓના ભરડામાં ધકેલાય તેવી દહેશત પણ લોકોમાં જોવા મળી રહી છે. નોંધનીય છે કે આમોદ તાલુકાની મોટા ભાગની નહેરોમાં મોટા મોટા ગાબડાઓ પડી ગયેલા છે, તેમજ ગાંડા બાવળોનું સામ્રાજ્ય સર્જાયેલું હોય. તદુપરાંત નહેરમાં રહેલ કચરાની સાફ સફાઈ પણ કરવામાં આમોદ તાલુકાનું નહેર વિભાગ ખાતું તદ્દન નિષ્ફળ નીવડી રહ્યું હોવાના કારણે પણ વારંવાર નહેરો ઓવરફ્લો થઈ રહી છે. માત્ર નહેર જ ઓવરફ્લો થવાના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળવું તેટલું જ નહીં, પરંતુ સંપૂર્ણ પાણી આજુબાજુના ખેતરોમાં પણ ફરી વળતા તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ કુદરતી હોનારત નહીં, પરંતુ અધિકારીઓની નિષ્કાળજીના કારણે કૃત્ય થતું હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. શું થયું છે આ નહેરની અંદર તમારે? આ નહેરમાં પાણી ઓવરફ્લો થવાથી અમારા ખેતરમાં પાણી ઘૂસાઈ જાય છે. બાજુમાં ચાલણ અડધી નવી વસાવટ છે, એ લોકોને પણ ઘરમાં પાણી પહેરી ગયું છે. હમણાં નવી વસાવટ ગડારા ખોદ્યા છે, એની અંદર પણ પાણી ઘૂસાઈ ગયું છે. એ લોકો બહાર નીકળી ગયા છે. અને ખેતીમાં શું છે તમારે નુકસાન છે? અમારી ખેતીમાં કપાસ છે, એ નુકસાન છે. હવે હમણાં 3 વખત પાણી ઘૂસાઈ ગયું છે. તમે રજૂઆત કરેલી છે? અને અમે રજૂઆત કરેલી છે, 2 થી 3 વખત રજૂઆત કરી છે કે આ ચેલેન્જ તમે આવો ને જુઓ ને પછી અમને કહો. કેટલા દિવસે આવું થાય છે? અઠવાડિયામાં 1 વખત થઈ જાય એમ. તો તમે શું કહેશો આ વિશે? અમે કહીશું કે તમે ચેલેન્જ રિપેર કરો, ઊંચી લો લેવલ, તો અમારું પાણી અંદર ના આવે ખેતરને. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં આજે અંગારકી ચોથની વિશેષ ઉજવણી. ભરૂચના મક્તાપુર સ્થિત સિદ્ધિવિનાયક મંદિરે, ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે અંગારક ચોથ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા. નર્મદા મૈયા બ્રિજ ઉપર મોબાઈલ ટોચના અજવાળે વિકાસ. મોબાઈલ ટોચના અજવાળે રોડ ઉપરના પટ્ટા પાડવામાં આવતા હોવાના અહેવાલો. ટ્રિપલ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો. અંકલેશ્વર તરફની સ્ટ્રીટ લાઇટો સતત બંધ રહેતા અનેક સવાલ. આમોદના દાદાપોર ગામે નહેર ઓવરફ્લો થતા ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં જળબંબાકાર. નહેર વિભાગના અધિકારીઓની લાપરવાહી સામે ખેડૂતો લાલઘોમ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.